ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો સવારના થઈ ગયા છે 6:45. હર્ષુ તો ગયો નથી મારો દીકરો, લેટ થઈ ગયો આજે થોડું. 6:45 થઈ ગયા છે. નીરાબેન ઉઠાડવાની બાકી છે. એવરીડે નીરા જલ્દી પોતાની જાતે જ ઉઠી જાય છે, પણ 6 વાગ્યામાં પણ આજે ખબર ન પડી કે નીરાબેન કેમ ન ઉઠ્યા. અને જો બતાવું તમને, થોડો થોડો સ્નો પડે છે. અને આજે પાછી હતી ત્યાં ઠંડી આવીને ઊભી રહી ગઈ છે. વચ્ચે તો બહુ હરખાઈ ગઈ હતી ને, હું તમને બધાને કહેતી ને રોજ હાશ માંડ સમર એવો, ત્યાં તો હતું ત્યાં આવી ગયું બધી. કંઈક પડે છે. હર્ષભાઈ અત્યારમાં જઈ 6:30 પોણા 7 જતો હોય છે. ક્યારેક મૂડ ચડે ફ્રેન્ડ નીકળી ગયો તો આરે વહેલો નીકળી જાય. પણ મે બી આજે થોડુંક તો લેટ થઈ જ ગયું છે ભાઈને. તો ચાલો બાય, જય શ્રી કૃષ્ણ. મળીએ, નીરાને ઉઠાડી આવું પછી પાછા મળીએ. ગુડ મોર્નિંગ. કેમ આ દીકરો બધા? જય શ્રી કૃષ્ણ. જો આવી ગયા છે નીરાબેન ઉઠીને. ચાલો હવે આપણે રેડી થશું સ્કૂલ જવા માટે. ચા દૂધ રોટલી ખાવું છે કે સબ્જી રોટલી? રોટલી દૂધ ખાવું છે. યાર ચાલો. ના મેં તો તમે જય શ્રી કૃષ્ણ કરો. એ જાય છે સ્કૂલ એટલે એમ દેખાય ન જાય, તમારે સા મોઢું બગાડે છે. હા વહેલો એટલે અત્યારે મમ્મી કીધું નીરાને સ્કૂલ મૂકવા જાય એ લઈ લો. કે ચાલ, જય શ્રી કૃષ્ણ. પાછા આવી ગયા છીએ એવી ભરખમ જેકેટમાં. અને ચાલો નીરાબેન મૂકવા ચાલો. નીરાબેન શૂઝ પહેરો, ચલો બેટા. એ કાનું શૂઝ પહેરો. ચાલો નીરાબેન શૂઝ પહેરે છે હવે. અને યા ચલો, જો નીરાબેન ઉપડ્યા છે. અને સ્કૂલે 7:22 થઈ ગઈ છે. ક્યારેક 7:24 બસ આવે, ક્યારેક આવે 7:30. હમણાં છે ને ક્યારેક દાદા હોય ને બસ ડ્રાઈવર, ત્યારે 7:30 આવે. હમણાં એક નવી લેડી કોઈ છે એની બસ ડ્રાઈવર, એટલે હું ચાવી ન લાવું. પછી આ ડોરમેટ હોય ને એ વચ્ચે કરી દઉં એટલે લોક ના થઈ જાય એવરી ડે. પછી આવી પાછું હટાવી દેવાનું, નહીં તો અંદર ઠંડી કરી જાય. ચલ. તો અને બધા પૂછતા હોય કે ત્યાં 2 ચોટલા નહીં વાળવાના એમ. પણ હા જો સ્નો થોડો થોડો પડે છે. નીરાબેન નરખાઈ ગયા કે 2 ચોટલા નહીં વાળવાના એવું પૂછતા હોય છે ઘણી વખત બધા. તો ના 2 ચોટલા તો નથી કમ્પલસરી, પણ બધા હેરસ્ટાઈલ બહુ સરસ કરીને આવતા હોય. હમણાં એક છોકરીને હશે તો તમને બતાવીશ, એટલી સરસ હેરસ્ટાઈલ હોય. પણ નીરાના વાળ છે ને મારી નણંદ જેવા છે, એકદમ પતલા પતલા. થોડા ભૂરા પણ છે પણ એકદમ પતલી મોડે. એ દાંતીઓ જ ન અડાડવાથી. માથું ધોવે ને તો નાતા કેટલી વાર રડી લે, મમ્મા તું મને હેર કોમ નહીં કરને, હેર કોમ નહીં કરને. એટલે મારે એમ કહેવું પડે ના ભાઈ નહીં કરું. ત્યારેથી ધોવા દે એટલે પછી ત્યારે તો કરી જ નાખું, પણ એવરીડે ન કરું. કારણ કે એવરીડે રોજ ક્યાં રોવડાવવાનું, એની કરતાં ચાલે. મોટી થશે ખબર પડશે. લે આજે ઓલો સ્નો છે મારો દીકરો, જો સ્ટારવાળો છે. સ્નો સ્ટારવાળો. લે તને જીપ કરી દઉં જેકેટને, ઠંડી લાગે છે. જો 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 નીરજ તારા ઓલામાં હેરમાં છે. જો આજે આવો સ્નો છે, સ્ટાર પડે છે. જો કેટલો મસ્ત છે નીરા, સ્ટારવાળો છે આજે. અરે વાહ. હું તને આ વિડીયોમાં બતાવીશ ઓકે કેવો છે એમ. બસ 0માં પાછી વહી ગઈ છે જો બધા છોકરા. ચાલ બેટા, લે તારી બેગ પકડ. બહાર નથી હાથ નીકળતા, છતાં હું ખાલી વિડીયો શૂટ કરવા માટે 1 જ મિનિટ લઈ લઉં છું. હમણાં મારા જેકેટ ઉપર પડશે ને સ્નો તો બતાવીશ. જોકે બધાના રૂલ્સની મેં વાત કરી દીધી છે, સ્ટોપ સાઇનની. એટલે આજે બી દીધી જ છે કાર ચલાવવાલા, એટલે વહેલી આવી ગઈ. નહીં તો લેટ હોય. એક અમારા કાકા છે દાદા, અમે દાદા કહીએ. તો પછી 0 ઉપર આવીને ઊભી રહી ગઈ. જો નીરા હમણાં બાય કરે ને પછી જવાનું મારે. બપોરના વાગી ગયા છે એક્ઝેક્ટ 2:28. અને નીરાબેનને લેવા નીચે ઉતરું છું. તો બધું ચાલો બેન બતાવી દઈએ. નીરા આવે છે, નીરાબેનની બસ.
ઠંડી પાછી એટલી જ આવી ગઈ છે. અને એને તો જોજો જેકેટ પહેર્યું જ નહીં હોય. મેં પ્રાણે પહેરાવ્યું છે ને તો ચેન તો ખુલ્લી જ રાખી છે એટલી ઠંડીમાં. મને કઈ હોત દેશે મને નહોતું પહેરવું યા જો હજી આવી ગઈ સ્કૂલમાં થોડીક હાલી આવી તું નથી ડેડી કહે છે તો મૂકી જઈશ ને એમાં આ ડેડી કહે છે ને તો મૂકી જઈશ. સરખું બેન નથી કે બહુ ઠંડી છે. ઠંડી નથી થોડીક ઠંડી છે ઠંડી નથી. સોરી મને એક બાજુ નથી હાલતી લે ઢગો આમ હાલું તો આમ હાલે આમ હાલું તો પ્રેસ મીરાબેન છે ને પેલું કરે છે મસાજીના ડેડીને. માય નેમ ઇઝ દિવ્યા DIVYA. Okay. First letter what? D. D. Yes. DI. V. Yes. V. Y. Yeah. Yes. You may enter. Thank you. Go inside. Thank you. Yep. Yeah. Come inside. I know. Oh, I like your zoo park. Yes. It's a little messy. I need to clean it up a little. Okay. Yeah. મીરાબેનનો zoo park છે. Oh. Nice, baby. Yes, I know. Okay. हमारी ज्वेलरी से જ્વેલરી હોતે રાખો તમે yes એની જ્વેલરી છે એમાં એ બી રાખે છે टाइगर पैक करूँ से યા મારા કપડા પહેર્યા તે ઓપન કરી દીધું. yes it doesn't bite. ઓકે ડઝન્ટ બાઇટ જો બહુ ક્યુટ છો ડઝન્ટ બાઇટ. હાલો જો વાગે આજે રોજ 6:30 હોય આજે 6:45 થઈ ગયા છે રાતના અને હવે પતિદેવ જાય છે તો મેં હાલો નીરાબેનને ખાપચામાં ગળી ગઈ જો ફોન જોવે છે ત્યાં બી હુતા મારે જે કિચન બાકી છે હજી કામ અને આજે લોન્ડ્રી મેં 2-3 કરી છે તો એ પતાવવાનું બાકી છે અને ચાલો જય શ્રી કૃષ્ણ કહી દો બધું. જય શ્રી કૃષ્ણ.